વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપનું સ્વાગત છે મારા રસોડામાં અને નવા વર્ષના મારા વ્યુઅર્સને સૌને હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને રામ રામ. કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આપણે નવા વર્ષમાં નવી પોષક તત્વથી સભર એવી વાનગીઓ લઈને આવી રહી છું. તો ચોક્કસથી મારી બધી વાનગીઓ જોજો અને ટ્રાય પણ કરજો. ખૂબ જ સરસ ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત એવી રેસીપી. આજે મેં રાજગરાની સુખડી બનાવી છે. આપણે રાજગરાની પૂરી પણ બનાવી છે ઘણી વખત તેના લાડુ પણ બનાવ્યા છે અને શીરો પણ આપણે વારંવાર બનાવતા જ હોઈએ છીએ. પણ રાજગરામાં ઉચ્ચ પોષક તત્વો હોવાને લીધે આજે મને થયું કે ચાલો આજે એમાંથી આપણે એક નવીન પ્રકારની સુખડી બનાવીએ. અને એ સુખડીમાં મેં ગોળનો પણ ઉપયોગ કર્યો નથી, એટલે કે સાકર, ઘી અને રાજગરાનો લોટ આ 3 વસ્તુના ઉપયોગથી આજે મેં સરસ મજાની રાજગરાની સુખડી બનાવી છે. તો ચાલો આજે આપણે રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં એક વાટકી ભરી અને આખો રાજગરો લીધો છે. તેને આપણે સરસ રીતે સાફ કરી લીધો છે, જેથી તેમાં કોઈ ઝીણી કાકરી હોય તો તે દૂર થઈ જાય. અને ત્યારબાદ તેને આપણે મિક્સર જારમાં લઈ અને સરસ રીતે તેનો ફાઇન પાવડર બનાવી લેશું. અને તમે ઈચ્છો તો જે તૈયાર રાજગરાનો લોટ મળે છે એ પણ લઈ શકો છો. પણ એનાથી મને ખ્યાલ છે કે તૈયારનું જ્યારે હું વાપરું છું ને, શીરો કરું છું ત્યારે પણ તે ચીકણો થાય છે. પણ આ રીતે જો આખો રાજગરો લઈ અને આપણે પીસીને કરીએ ને તો એકદમ મસ્ત મજાનો શીરો પણ બને છે અને કોઈ પણ વાનગી પણ સરસ બને છે. પણ પૂરીને એવું કરવું હોય ત્યારે તમે લોટ લઈ શકો છો. તો આ રીતે રાજગરાનો તે વાટકી એક લઈ અને સરસ રીતે પીસી અને ફાઇન પાવડર બનાવી લીધો છે. અને એ જ રીતે મેં સાથે સાકરને પણ દળી લીધી છે. સામાન્ય રીતે આપણે જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય છે ત્યારે પૂરી અથવા શીરો કે બનાવતા જ હોઈએ છીએ. પણ જો આ રીતે આપણે સુખડી બનાવી અને રાખીએ કે બહારગામ કે ક્યાંય જવું હોય તો આપણે સરસ રીતે તેને સાચવી અને લઈ જઈ શકીએ છીએ. તો નાની વાટકી પોણી ભરી અને જે માપથી આપણે રાજગરો લીધો તો એના પોણા માપથી મેં અહીં ઘી લીધું છે. અને આપણે હવે ગેસ ચાલુ કરી અને ધીમા તાપે રાજગરાને સરસ રીતે શેકી લેવાનો છે. તો જરૂર પડે તો થોડું ઘી વધારે પણ આપણે ઉમેરશું. રાજગરાને સુપરફૂડ કહેવામાં આવે છે, કેમ કે તેમાં કેલ્શિયમ ઉપરાંત ફાઇબર, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન સી જેવા અનેક પોષક તત્વો એમાં આપણે જોઈએ છીએ. તો આપણે મોટી ઉંમરના એટલે કે 40ની પ્લસ ઉંમર થાય એટલે આપણા શરીરના હાડકાં છે એ નબળા બનતા હોય છે પડવા. તો રાજગરો છે એમાં દૂધ અને દહીં કરતાં પણ ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ રહેલું છે. તો આ રીતે જો સુખડી બનાવી અને રોજ 1 થી 2 કટકા તમે ખાઓ તો ઘણું બધું આપણે કેલ્શિયમ છે એ આપણા શરીરને મળી શકે છે અને આપણા જે હાડકાં છે એ મજબૂત થઈ શકે છે. તો આ પોષક તત્વથી ભરપૂર એવા રાજગરાનો જે કાંઈ ફૂડમાં આપણે થાય એટલો ઉપયોગ વધારે ને વધારે કરીએ તો આપણા શરીર માટે ખૂબ જ સારું રહે છે. તો આ રીતે 5 થી 7 મિનિટ આપણે ધીમા તાપે સરસ રીતે લોટ શેકી લેવાનો છે. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો કોફી કલરનો લોટ થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઉં છું અને તપેલું પણ ગરમ હોવાથી આપણે થોડી વખત એને હલાવશું. તો આ રીતે થોડો ઠંડો થઈ જશે અને સાથે સાથે તળિયે જે કોઈ લોટ હશે એટલે કે આપણે જે શેકેલું મિશ્રણ છે તે તળિયે હશે તે વધારે પડતું કોફી રંગનું ન થઈ જાય.
તો આ રીતે સરસ આપણે ઠંડુ કરી લેવાનું છે. તો આ સ્ટેજ ઉપર આપણે રાજગરાને એકદમ ઠરવા દેવાનું છે, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવી જાય, એકદમ નોર્મલ થાય ત્યાં સુધી આપણે ઠારીશું. ત્યારબાદ આપણે તેની અંદર જે સાકરનો ભૂકો કર્યો છે તે આપણે ઉમેરશું. તમે ઈચ્છો તો અંદર ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો, અને સરસ રીતે એકદમ ઠરી ગયા પછી જ્યારે આપણે ઉમેરશું સાકરનો ભૂકો, તો એ લિક્વિડ ફોર્મમાં નહીં આવે. જો ગરમ હશે ત્યારે ઉમેરશું તો સાકરનું પાણી થશે અને આપણે જોઈએ છે એ મુજબના ચોસલા આપણે પાડી શકીશું નહીં. અહીં એક વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે અહીં એકદમ નોર્મલ, સાવ એકદમ ઠંડુ થાય મિશ્રણ, ત્યારબાદ જ આપણે સાકરનો પાવડર ઉમેરશું. મિશ્રણને સરસ રીતે હલાવશું, મિક્સ કરી અને તેને કોઈ પણ પાત્રમાં ઢાળી દેશું, અને સરસ રીતે ઠરી ગયા બાદ આપણે તેમાંથી ચોસલા કરીશું. અહીં મેં મિશ્રણને આશરે અડધી કલાક જેટલું ઠરવા દીધું હતું, અને ત્યારબાદ તેમાં જે આપણે વાટકીનું માપ લીધું છે એ જ વાટકીના માપથી અડધી વાટકીથી થોડી વધારે એવો સાકરનો પાવડર મેં ઉમેર્યો છે, અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અહીં જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો વધારે થોડી સાકર પણ ઉમેરી શકો છો. અને આ રીતે એક બોક્સ લઈ અને તેની ઉપર મેં પ્લાસ્ટિકની કોથળી રાખી અને બધું મિશ્રણ તેમાં રાખી અને સરસ દબાવી દીધું છે. અહીં મિશ્રણ ઠંડુ હોવાથી પ્લાસ્ટિક એટલું આપણે કંઈ નુકસાન કરશે નહીં, પણ જો ગરમ હોય તો આ રીતે પ્લાસ્ટિક ઉપર આપણે નહીં રાખીએ. તો આ રીતે બધું જ સરસ મિશ્રણ ઠંડુ છે એટલે પ્લાસ્ટિક ઉપર રાખી અને નીચે મેં જે મીઠાઈનું બોક્સ હતું તે જ રાખ્યું છે, અને સરસ રીતે બધું ચારે બાજુથી દબાવી અને એને મેં 1 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખીશું, જેથી સાકર અને ઘી બંને સરસ રીતે જામી જાય અને સરળતાથી ચોસલા પડી શકે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારે હાડકાં મજબૂત રાખવા પડશે, અને એ માટે જરૂરી છે માત્ર એક્સરસાઇઝ જ નહીં પણ સાથે સાથે હેલ્ધી ડાયટ પણ આપણે લેવું પડશે, જે કેલ્શિયમથી ભરપૂર હોય અને એમાં પોષક તત્વ પણ ઉચ્ચ પ્રમાણમાં હોય. તો આ રીતે રાજગરાની કોઈ પણ વાનગી બનાવી અને તમે ખાશો તો ઘણી બધી આપણી કેલ્શિયમની જરૂરિયાત છે એ પૂરી થઈ શકે છે. હવે આપણી સુખડી સરસ રીતે સેટ થઈ ગઈ છે, તો ફ્રીજમાંથી કાઢી અને તેને સરસ રીતે આપણે ચોસલા પાડી લેશું. તો તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે ચપ્પુથી તેના ચોસલા પડી શકે છે, જુઓ. તો આ રીતે તમે પણ સરસ મજાના રાજગરાના ઉપયોગ કરી અને રાજગરાની મદદથી હેલ્ધી એવી વાનગીઓ બનાવી ખાઓ, સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો, અને હાડકાં બધાના સરસ મજબૂત રહીએ, અને આપણે જીવીએ ત્યાં સુધી આપણે સરસ રીતે નિરોગી જીવન જીવી શકીએ. તો આપણે આવું હેલ્ધી અને સુપર ફૂડ ખાવું જોઈએ. તો તમે જો એટલી સુખડી છે ને કે જો આપણે બહાર રાખીને ચોસલા કર્યા હોત તો સાઈડમાંથી થોડી ઘણી તૂટી શકત. એટલા માટે જ મેં બોક્સની અંદર જ્યારે હતી ત્યારે જ મેં આ રીતે ચોસલા પાડી લીધા છે, અને તમે જોઈ શકો છો કેટલી સરસ બની અને તૈયાર થઈ ગઈ છે. તો એકવાર ચોક્કસથી બનાવી અને ટ્રાય કરજો, અને કોમેન્ટમાં કહેજો કે તમને આ સુખડી કેવી લાગી. અને બાળકોને જો તમે ટિફિનમાં કે આ રીતે આપો તો એકદમ એના હાડકાં પણ મજબૂત થશે, અને નાના મોટા સૌને માટે ઉપયોગી અને સૌના હાડકાં મજબૂત કરે એવી આ સુખડી, હેલ્ધી પોષક તત્વથી ભરપૂર એવી સુખડી ખાય અને સૌ આનંદ માણો. અને નવા વર્ષમાં આ શુભ શરૂઆત જે કરી છે એટલે જ આ મીઠાઈથી કરી છે કે બધા આખું વર્ષ સ્વસ્થ રહે અને નિરોગી રહે, એવી સૌ માટે ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. ચાલો, હેલ્ધી રહ્યો, સ્વસ્થ રહ્યો, તંદુરસ્ત રહ્યો. સૌને જય શ્રી કૃષ્ણ, અને વિડીયો જોવા બદલ આભાર. ખૂબ સરસ બની જાય. એકવાર ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો. એકદમ સોફ્ટ બની છે, મોઢામાં મૂકતા જ પીગળી જાય, અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ. બાય બાય.